બેચરાજી તાલુકા મોટપ ગામે પવિત્ર ચૈત્ર માસમાં તારીખ 26, 27, 28, 29, 2024 રોજ ઓખાહરણ પારાયણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કથા વક્તા શ્રીમતી મિત્તલબેન પંડ્યા દ્વારા ઓખાહરણ પારાયણ કરવામાં આવ્યું, જ્યાં 26 તારીખના પોથીના દાતા શ્રી ચૌધરી વિષ્ણુભાઈ ખોડાભાઈ દ્વારા સ્થાપન કરાયું હતું. સમસ્ત ચૌધરીભાઈ દ્વારા ઓખાહરણ પારાયણ દ્વારા આયોજન કરવામાં આવ્યું. બીજા દિવસના પોથીના દાતા શ્રીઓ ધવલભાઈ સગરામભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોથી લઈને વાંચતે ગાજતે લઈને મોટી સંખ્યામાં બહેનો જોડાઈ, જેમાં ઓખાહરણ પારાયણ સમય 8 થી 10:30 વાગ્યા સુધી, જ્યાં બુંદી અને મહાપ્રસાદનું આયોજન ચૌધરીભાઈઓ દ્વારા કરવામાં આવ્યું. ત્રીજા દિવસના પોથીના દાતા ચૌધરી ગોવિંદભાઈ મોહનભાઈ દ્વારા કરાયું, જેમાં ઓખાના લગ્ન અનિરુદ્ધ સાથે કરવામાં આવ્યા, જેમાં બે બહેનોએ ઓખા અને અનિરુદ્ધનું પાત્ર ભજવી લગ્ન ગીતો ગાઈને જેમ લગ્ન હોય તેમજ લગ્નની વિધિ કરી ઓખાહરણ પારાયણમાં શ્રીમતી મિત્તલબેન પંડ્યા ઓખાહરણ વિશે સારું એવું ઓખાહરણ સંભળાવીને માતાઓની અને વડીલોને છેલ્લા દિવસે ઓખા અને અનિરુદ્ધના લગ્ન જોઈને આનંદમાં આવી ગયા. શ્રીમતી મિત્તલબેન પંડ્યા દ્વારા ઓખાહરણ પારાયણ પૂર્ણ કરવામાં આવી. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24. નામ જણાવશો? તમારું નામ? મિત્તલબેન પંડ્યા. ઓખાહરણ વિશે પરાયણ તમે શું કહેવા માંગો છો? ઓખાહરણ વિશે હું એવું કહેવા માંગુ છું કે ચૈત્ર મહિનાની અંદર જે ઓખાહરણ સાંભળે ને એનો તાવતર્યો, એકાંતર્યો કે શરીર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યા રહેતી નથી. સાથે સાથે વ્યક્તિની અંદર જે અજ્ઞાન હોય, જે અભિમાન હોય, એ કોઈ પણ પ્રકારનું અભિમાન હોય, પદવીનું હોય, જ્ઞાનનું હોય કે રૂપનું હોય, તો આ અભિમાન પણ એનું જતું હોય છે. અને એ વાત ભાગવતના દશમ સ્કંદનો જ આ એક ભાગ છે, અને જેમાં સુખદેવજી પરીક્ષિત રાજાનું અભિમાન અને અજ્ઞાન જાય એના માટે એ સંભળાવે છે. મિત્તલબેને ઓખાણ આપી એમાં તમારે કેવું લાગ્યું? ઓખાહરણ બહુ સરસ છે. માનસિક રીતે શાંતિ મળે, પોઝિટિવ વિચારો મળે છે. અંદર ઓખાએ જે દ્રઢ સંકલ્પ કર્યો, માણસ જો એવો દ્રઢ સંકલ્પ કરે તો પોતાના જીવનની અંદર સફળતાઓ મેળવે છે, અને ઘણી બધી શીખ આમાંથી મળી. એટલે આ ઓખાહરણ ખરેખર ગામડે ગામડે કરવો જોઈએ. એમાંથી પતિ પત્નીના સંબંધોમાં એકદમ નજદીકથી આવતી જાય છે, અને સામાજિક સંબંધો પણ મજબૂત બનતા જાય છે. રિયલી આ જેણે પણ ખ્યાલ આપ્યો હશે બે ઉત્તમ પ્રકારનો છે, અને મિત્તલબેનને ખરેખર ખૂબ ધન્યવાદ આપવા જોઈએ.